24 કલાકમાં ગુજરાતના 265 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। 15 તાલુકામાં 5 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ પડ્યો। 24 કલાકમાં સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ પડ્યો। રાધનપુરમાં 13.46 ઇંચ, ભાભરમાં 11.3 ઇંચ વરસાદ, દિયોદરમાં 10.83 ઇંચ, નડિયાદમાં 10.31 ઇંચ વરસાદ પડ્યો। મહેમદાવાદમાં 8.39 ઇંચ, દાંતીવાડામાં 7.09 ઇંચ, થાનગઢમાં 7.09 ઇંચ, વાંકાનેરમાં 6.93 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં સુઈગામમાં 6.81 ઇંચ, ઓગળમાં 5.98 ઇંચ વરસાદ, દહેગામમાં 5.71 ઇંચ, થરાદમાં 5.12 ઇંચ વરસાદ પડ્યો। સોજિત્રામાં 5.04 ઇંચ, ડીસામાં 5 ઇંચ, કઠલાલમાં 4.96 ઇંચ, વસોમાં પણ 4.96 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ રાપર અને મહુધામાં 4.92 ઇંચ વરસાદ પડ્યો। ધનસુરામાં 4.88 ઇંચ, ખેડામાં 4.76 ઇંચ, માતરમાં 4.72 ઇંચ, ખેરાલુમાં 4.57 ઇંચ, હડાદમાં 4.45, બાલાસિનોરમાં પણ 4.45 ઇંચ વરસાદ પડ્યો। પેટલાદ અને મોરબીમાં 4.41 ઇંચ વરસાદ, મહીસાગરના વીરપુરમાં 4.37 ઇંચ વરસાદ, ભેંસાણમાં 4.33 ઇંચ વરસાદ પડ્યો। 24 કલાકમાં લીલિયામાં 4.29 ઇંચ, લુણાવાડામાં 4.21 ઇંચ, ખેરગામમાં 4.17 ઇંચ અને માળિયામાં 4.06 ઇંચ વરસાદ વરસ્યો।